ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય અને પંજાબી સબ્જીને પણ ટક્કર મારે તેવું આજે આપણે નવીન શાક બનાવવાના છીએ ફ્રેન્ડ્સ. ઘરમાં પડેલી જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. અને આ સબ્જી ફ્રેન્ડ્સ આપણે લસણ ડુંગળીના ઉપયોગ વગર બનાવીશું. પંજાબી સબ્જીને પણ ટક્કર મારે તેવું બનીને તૈયાર થશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ઘણી વખત ફ્રેન્ડ્સ આપણી પાસે શિમલા મિર્ચ પડેલા હોય છે અને આપણે તેનો કંઈ જ યુઝ નથી કરતા અને એમનેમ ખરાબ થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો આ શિમલા મિર્ચમાંથી ફ્રેન્ડ્સ આપણે એકદમ યુનિક વાનગી રેડી કરવાના છીએ ફ્રેન્ડ્સ. તો અહીંયા 1 નંગ શિમલા મિર્ચ લીધું છે. તમને વધુ પસંદ હોય તો તમે વધુ પણ લઈ શકો છો. તો તેને આ રીતે આપણે ચોરસ ટુકડામાં કટ કરી લીધું છે. આટલા માપથી ફ્રેન્ડ્સ તમે 3 થી 4 વ્યક્તિઓને સર્વ કરી શકો એટલું સબ્જી બનીને તૈયાર થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો બી હટાવીને આ રીતે મોટા મોટા ટુકડા રાખેલા છે. તમારે લાંબી લાંબી કતરણ કરવી હોય તો તે પણ કરી શકો છો, અથવા આથી નાની સાઇઝ રાખવી છે તો પણ તમે નાની સાઇઝ પણ બનાવી શકો છો. તો હવે એક મસાલો રેડી કરવાનો છે. તેના માટે આપણે રૂટીન મસાલા લીધા છે. તો 1 ચમચી હળદર પાવડર લીધો છે, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 થી 2 ચમચી જેટલું આપણે અહીંયા લાલ મરચું પાવડર લીધું છે. લાલ મરચું તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો. અને સાથે જ ઉમેરી દેશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો. ગરમ મસાલો ફ્રેન્ડ્સ તમે અહીંયા પંજાબી પણ લઈ શકો છો અને આપણે જે દાળ શાકમાં રૂટીન વાપરતા હોય તે મસાલો પણ લઈ શકો છો. હવે તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે મોળું દહીં. બહુ ખાટું ન હોય તેવા દહીંનો યુઝ કરવાનો છે. તો અહીંયા 4 ચમચી આપણે જે રોજ યુઝ કરીએ ચમચી તે આપણે 4 મોટી ચમચી જેટલું દહીં લીધું છે. હવે દહીં સાથે આ મસાલાને સરસ મિક્સ કરી દેવાનું છે. જો જરૂર લાગે તો તમે અહીંયા થોડું પાણી ઉમેરી શકો છો, પણ આ રીતે મસાલાને આપણે સરસ ફેટીને મિક્સ કરી દઈશું. એક રસ કરી દેવાના છે મસાલાને, એટલે સરસ એવો આપણો ઘટ્ટ મસાલો બનીને તૈયાર થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો અને મસાલા ફૂલી પણ જશે. તો હવે તેની અંદર આપણે ઉમેરી દેવાની છે અડધી ચમચી કસૂરી મેથી, જેને આપણે શેકીને પાવડર કરીને લીધેલી છે. સાથે થોડા લીલા ધાણા ઉમેરી દેવાના છે. ફરીથી બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો આ રીતની આપણી ખૂબ જ સરસ એવી એક મસાલેદાર પેસ્ટ બનીને રેડી છે ફ્રેન્ડ્સ. તો તેને આપણે સાઈડ ઉપર રાખીશું અને હવે આપણે સબ્જી બનાવીશું. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે ગેસ ઉપર એક પેન રાખેલું છે. તેની અંદર આપણે ઉમેરી દઈશું 2 થી 3 ચમચી જેટલું તેલ. તેલનું માપ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો. તો આપણે ખૂબ ઓછા તેલમાં સબ્જી બનાવીને તૈયાર કરીશું. એટલે 2 મોટી ચમચી આપણે અહીંયા તેલ લીધું છે, 2 પાવરા તેલ લીધું છે. હવે તેલને ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ જાય ને એટલે તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાના છે જે શિમલા મિર્ચ કટ કરીને રાખેલા હતા તેને આપણે થોડી વાર માટે સાતળી 2 મિનિટ માટે સાતળી લેશું. ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન રાખવાનું છે કે શિમલા મિર્ચ ઝડપથી કૂક થઈ જાય છે અને વધુ સોફ્ટ સારા નથી લાગતા, એટલે થોડા એવા ક્રિસ્પી રહે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે. આ રીતે ફ્રેન્ડ્સ સાતળી લેવાના છે જેથી તેની અંદર સરસ મજાનો ટેસ્ટ આવી જાય અને તેનો કાચો ટેસ્ટ છે તે નીકળી જાય. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે શિમલા મિર્ચ છે તે સરસ એવા સાતળી લીધા છે. ઉપર આ રીતે હલકો સોફ્ટનેસ દેખાય ને ત્યાં સુધી આપણે તેને થવા દીધી છે. ઓવર કૂક ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. અને સાતળતી વખતે આપણે વધુ તેલનો પણ યુઝ નથી કરવાનો ફ્રેન્ડ્સ. તો હવે આપણા મરચાં સતળાઈને રેડી છે. તો હવે તેને એક પ્લેટની અંદર કાઢી લેવાના છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો નિતારીને બધું તેલ હટાવીને આ રીતે પ્લેટમાં કાઢી લેવાના છે. અને જે તેલ બચેલું છે ને ફ્રેન્ડ્સ તેની અંદર જ આપણે સબ્જીનો વઘાર કરવાનો છે. તો આ રીતે બધા શિમલા મિર્ચને આપણે પ્લેટમાં અલગ કાઢી લીધા છે. અત્યારે ફ્રેન્ડ્સ તેલ ગરમ જ છે એટલે આપણે તરત મસાલા ઉમેરી દઈશું. તો મસાલામાં આપણે અહીંયા અડધી ચમચી જીરું લીધું છે. જીરું સારી રીતે સતળાઈ જાય ને ફ્રેન્ડ્સ પછી આપણે તેની અંદર ઉમેરી દેવાના છે મીઠા લીમડાના પાન. જો તમને મીઠા લીમડાનો ટેસ્ટ પસંદ હોય તો જ ઉમેરવો ફ્રેન્ડ્સ, અથવા તમે સ્કીપ પણ કરી શકો છો. તો મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે 2 થી 3 નંગ જેટલા. અને સાથે ફ્રેન્ડ્સ આપણે 1 ચમચી જેટલું આદું અને 1 મોટું નંગ મરચું લીધું છે. મરચું તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો, તીખાશ જેટલી પસંદ હોય. જો તમારું લાલ મરચું પાવડર છે તે વધુ તીખું હોય ને ફ્રેન્ડ્સ તો અહીંયા લીલું મરચું છે તે તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આદુ મરચાંને આપણે તેલમાં થોડી વાર માટે સાતળી લેશું. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે ફ્રેન્ડ્સ હલકા એવા સતળાઈ જાય ને પછી આપણે તેની અંદર 1 નંગ મીડિયમ સાઇઝનું ટમેટો ઉમેરી દઈશું. ટમેટા પણ ફ્રેન્ડ્સ બહુ ખાટા ન હોય તેવા જ લેવાના છે. તો હવે ટમેટામાં આપણે ઉમેરી દેવાનું છે સબ્જીના ભાગનું નમક. નમક ઉમેરી દઈ પછી ટમેટાને સારી રીતે ફ્રેન્ડ્સ આપણે સાતળવાના છે જેથી ટમેટા છે તે સરસ મજાના એકરસ થઈ જાય. અહીંયા ફ્રેન્ડ્સ ટમેટાની તમારે પ્યોરી કરીને ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકાય છે અને ચોપરની અંદર ક્રશ કરીને પણ તમે ટમેટા ઉમેરી શકો છો. આ રીતે ફ્રેન્ડ્સ આપણે થોડી વાર માટે ટમેટાને થવા દેવાના છે. તો ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય ને તેના માટે આપણે અહીંયા ઢાંકણ લગાવી દઈશું. ઢાંકણ લગાવીને ફક્ત 2 મિનિટ માટે થવા દેશું. 2 મિનિટમાં જ તમે જોઈ શકો છો ટમેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ આપણે ગ્રેવીની અંદર સરસ મજાની ઘટ
આપણી ગ્રેવી તૈયાર થાય ને ક્રીમી બને ને તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ઉમેરવાનો છે 1 ચમચી જેટલો ચણાનો લોટ. જી હા ફ્રેન્ડ્સ, ચણાનો લોટ. તો જો તમારે અહીંયા ચણાનો લોટ નથી ઉમેરો ફ્રેન્ડ્સ તો તમે દૂધની મલાઈનો યુઝ પણ કરી શકો છો, પણ ચણાનો લોટ ઉમેરશો ને તો આ સબ્જી સરસ એવું ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. હવે આપણે આ લોટને સારી રીતે સાતળવાનો છે. તો અહીંયા જોઈ શકો છો સબ્જીની અંદર તેલનું પ્રમાણ સારું એવું છે, એટલે આપણો લોટ છે તે સરસ શેકાઈ જશે. લોટ વધુ નથી ઉમેરી દેવાનો, તે વાતનું પણ અહીંયા ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. થોડો એવો જ લોટ ઉમેરવાનો છે, ફક્ત 1 ચમચી જેટલો. જો વધુ લોટ ઉમેરી દેશો ને ફ્રેન્ડ્સ તો આ સબ્જી છે તે ચણાના લોટનું સબ્જી ખાતા હોય ને એવો ટેસ્ટ આવશે. એટલે અત્યારે ફ્રેન્ડ્સ આપણે ફક્ત 1 ચમચી જ ઉમેરવાનો છે. વધુનો લોટ થઈ જાય તે વાતનું ધ્યાન રાખજો. ને લોટને આપણે તેલમાં સાતળવો પણ જરૂરી છે, નહીંતર તેનો કાચો ટેસ્ટ સબ્જીની અંદર આવશે, કારણ કે આ સબ્જી આપણે ફટાફટ બનાવીને તૈયાર કરેલું છે ફ્રેન્ડ્સ. એટલે આપણે અહીંયા 1 મિનિટ માટે લોટને શેકી લેવાનો છે. લોટ સરસ એવો શેકાઈ ગયો છે અને તેમાંથી આ રીતે તેલ પણ છૂટું થવા લાગેલું છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે જે મસાલા પેસ્ટ રેડી કરીને રાખેલી હતી તે ઉમેરી દઈશું, અને સાથે જ ફ્રેન્ડ્સ થોડું એવું પાણી ઉમેરીને આ રીતે બધો મસાલો છે તે આપણે પેનની અંદર ઉમેરી દેવાનો છે. અને જ્યાં સુધી કિનારાથી તેલ અલગ ન થાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે આ મસાલાને સાતળવાનો છે, તે વાતનું ધ્યાન રાખવાનું છે. અહીંયા ચણાનો લોટ ઉમેરેલો છે ને ફ્રેન્ડ્સ, એટલે તળિયે ચીપકવાની શક્યતા રહે છે, એટલે તમારે ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે આ રીતે ચલાવતા જવાનું વચ્ચે વચ્ચે. હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ માટે ફ્રેન્ડ્સ તમે થવા દેશો ને એટલે અહીંયા જોઈ શકો છો સરસ મજાનું તેલ છે તે આ રીતે રિલીઝ થવા લાગેલ છે, એટલે સમજવાનું કે આપણી પરફેક્ટ એવી ગ્રેવી બનીને રેડી છે. અહીંયા જોઈ શકો છો જેટલું સબ્જીમાં આપણે ફ્રેન્ડ્સ ઉમેરેલું હતું તેલ તે બધું ઉપર આવી ગયું છે, અને સરસ એવા આપણા ટમેટાવાળી ગ્રેવી છે તે અહીંયા રેડી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ મજાની આપણી ગ્રેવી તૈયાર છે. તો હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે. હજુ પણ ફ્રેન્ડ્સ આની અંદર આપણે એક એવી વસ્તુ ઉમેરીશું તેને લીધે આ શાક છે તે ખૂબ જ સરસ એવું ટેસ્ટી બનશે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધો છે 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ. જી હા ફ્રેન્ડ્સ, 2 ચમચી ટોમેટો કેચઅપ ઉમેરશો ને એટલે આ સબ્જીનો ટેસ્ટ અલગ જ આવવાનો છે. જરૂરથી ઉમેરજો. અહીંયા ફ્રેન્ડ્સ તમને એમ થતો હશે કે આપણે ટમેટા ઉમેરેલા છે, દહીં લીધેલું છે અને ફરીથી આપણે ટોમેટો કેચઅપ ઉમેરેલો છે, પણ ટોમેટો કેચઅપનો ટેસ્ટ થોડો ખાટો મીઠો હોય છે ફ્રેન્ડ્સ, એટલે અહીંયા ખાંડ ઉમેરવાની જરૂર નથી. સબ્જીની અંદર ટેસ્ટ પરફેક્ટ આવે છે. પણ તમને જો મીઠાશ પસંદ હોય તો તમે અહીંયા થોડી એવી ખાંડ અથવા ગોળ લઈ શકો છો. હવે આ રીતે તેલ છૂટું પડી જાય ને ફ્રેન્ડ્સ, પછી તેની અંદર આપણે જે સાતળેલા શિમલા મિર્ચ હતા તે ઉમેરી દેવાના છે, અને બધી વસ્તુને અહીંયા મિક્સ કરી દેશું. અત્યારે ફ્રેન્ડ્સ આપણે મસાલેદાર સબ્જી બનાવી રહ્યા છીએ. જો તમારે ગ્રેવીવાળું સબ્જી બનાવવું હોય ને ફ્રેન્ડ્સ તો અહીંયા અડધા ગ્લાસ જેટલું ગરમ પાણી કરીને તમે ઉમેરી શકો છો. પણ આપણું સબ્જી પરફેક્ટ છે. આ રીતે મસાલેદાર સબ્જી ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ, એટલે આપણે આ રીતે બનાવેલું છે. પણ તમને ગ્રેવી પસંદ હોય ફ્રેન્ડ્સ તો તમે અહીંયા પાણી ઉમેરી શકો છો, તો ગરમ પાણીનો જ યુઝ કરજો. તો હવે અહીંયા જોઈ શકો છો તેલ સરસ એવું અલગ થઈ ગયું છે. તો આપણું સબ્જી તૈયાર છે. તમે આમનામ પણ સર્વ કરી શકો છો, પણ આને આપણે હજુ વધુ ટેસ્ટી બનાવીશું. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે લીધું છે ચીઝ. આ રીતે ચીઝને ગ્રેટ કરી દઈશું. અહીંયા 1 ક્યુબ આપણે ચીઝ લીધેલું છે. ચીઝ ઉમેરી દઈ ફ્રેન્ડ્સ, પછી આપણે ચીઝને થોડીવાર માટે મેલ્ટ થવા દેશું. પછી સારી રીતે સબ્જી સાથે આપણે ચીઝને મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. એકવાર તમે આ સબ્જી જરૂરથી ટેસ્ટ કરજો. પંજાબી સબ્જી પણ ભૂલી જશો, એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. ચીઝ ઉમેરી દઈને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની, કારણ કે આપણે ચીઝ લીધું છે સાથે આગળ ચણાનો લોટ પણ ઉમેરેલો હતો, તેને લીધે સબ્જી ચીપકવાની શક્યતા રહે છે ફ્રેન્ડ્સ. એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. હવે આપણે સબ્જીની અંદર ઉમેરી દેવાના છે લીલા દાણા. ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું ખૂબ જ સરસ ટેસ્ટી એવું શિમલા મિર્ચનું સબ્જી. જો એકવાર ફ્રેન્ડ્સ તમે આ સબ્જી બનાવી લીધું એટલે તમે પંજાબી સબ્જી પણ ભૂલી જશો, એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. આને ફ્રેન્ડ્સ તમે લંચ બોક્સની અંદર પણ આપી શકો છો. ઠંડુ થયા પછી પણ ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે. આને તમે પૂરી, રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.